હેલો ફ્રેન્ડ્સ, રાધે કૃષ્ણ. જયશ્રી ફ્રૂટમાં તમારું સ્વાગત છે. આજે હું ટિંડોરાનું શાક બનાવું. તો ટિંડોરાને મેં સારી રીતે ધોઈ અને તેના કટિંગ કરી લીધેલું છે અને તેની અંદર હું બટેકા બી નાખવાની છું. એટલે આજે ટિંડોરા બટેકાનું શાક બનાવવાની છું. બટેકાને બી મેં સારી રીતે ધોઈ અને તેના કટિંગ કરી લીધેલું છે. મેં કુકરની અંદર 2 પાવડા તેલ લીધેલું છે. તેલ ગરમ થઈ જાય એટલે તેની અંદર રાઈ નાખીશું. મેં 1 ચમચી તેની અંદર રાઈ નાખેલી છે. રાઈ તતરી ગઈ છે. હવે તેની અંદર હું આદુ લસણની પેસ્ટ નાખીશ. લસણ સતરાઈ ગયું છે એટલે તેની અંદર આપણે ટિંડોરા અને બટેકા નાખી દઈશું. મેં સારી રીતે મિક્સ કરી લીધેલું છે. તેને 1 મિનિટ એમ જ ચડવા દઈશું. પછી તેની અંદર બેઝિક મસાલા નાખીશું. 1 મિનિટ થઈ ગઈ છે. હવે તેની અંદર અડધી ચમચી હળદર નાખીશું. દોઢ ચમચી જેવું મેં લાલ મરચું નાખેલું છે. 1 ચમચી જેવું મેં ધાણા પાવડર નાખ્યું છે. 1-1.5 ચમચી જેવું. સ્વાદ મુજબ નિમક નાખવાનું છે. હવે તેને સારી રીતે મિક્સ કરી લેવાનું છે. સારી રીતે મેં મિક્સ કરી લીધેલું છે. તેને 1 મિનિટ એમ જ ચડવા દઈશું. 1 મિનિટ થઈ ગઈ છે. તેની અંદર આપણે થોડુંક અડધો ગ્લાસ જેવું પાણી નાખીશું અને તેને સારી રીતે મિક્સ કરીને 2 વિસલ વઘારી લેવાની છે. હવે આપણે એને 2 વિસલ વઘારી લેવાની છે. બે વિસલ થઈ ગઈ છે. હવે ગેસને બંધ કરી દેવાનો છે અને 5 મિનિટ કુકર એમ જ રહેવા દેવાનું છે. પછી તેને ખોલીને ચેક કરી લઈશું કે શાક ચડી ગયું છે કે નહીં. તમે જોઈ શકો છો કે કુકર ઠંડુ થઈ ગયું છે. હવે તેને આપણે ખોલીશું. શાકનો કલર તમે જોઈ શકો છો, એકદમ સારી રીતે ચડી ગયું છે. ટિંડોરા અને બટેકા બંને. હવે તેને આપણે સર્વ કરીશું. આમાં કોથમીરીના પાન હવે નાખી દઈશું અને હવે તેને સર્વ કરી લઈશું. વિડીયો ગમ્યો હોય તો લાઈક કરજો, સબસ્ક્રાઈબ કરજો અને કમેન્ટ કરજો. રાધે કૃષ્ણ મિત્રો.